નવરાત્રિ એટલે દરેક ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર અને એમાં એ વિશેષ કરીને યંગસ્ટર્સ લોકો એવો તહેવાર કે જેની તેઓ આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય છે। ત્યારે ગુજરાતના છેવાડે તાપી જિલ્લાના ખેલૈયાઓને કેવી રીતે તૈયારીઓ કરી છે આવું જોઈએ। માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ અને ગુજરાતમાં તો નવરાત્રિ મહોત્સવની અનિરુદ્ધ ધૂમ જોવા મળે છે। સમગ્ર વિશ્વમાં જેણે ગુજરાતને ઓળખ અપાવી હોય એ એટલે ગરબા। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત અને જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં રમાય છે નવરાત્રિ। યંગસ્ટર્સ લોકોમાંથી પ્રિય એવા નવરાત્રિ તહેવારને લઈને ગુજરાતના છેવાડે તાપી જિલ્લામાં ખેલૈયાઓની તૈયારી કેવી છે અને તેઓ કેવા સ્ટેપ્સ રમી રહ્યા છે તે જાણવા ચેનલની ટીમ પહોંચી ત્યારે તેમણે ચેનલ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓએ નવી દિવસ પહેરવાના ટ્રેડિશનલ કપડાઓની તૈયારી કરી લીધી છે અને સોનગઢમાં શુભમ ફેશન પડતો 9 દિવસ પહેરવાની કુર્તાની એકથી એક વેરાયટી પણ આવી ગઈ છે। આજે જ ડોડિયાના અવનવા સ્ટેપ્સ શીખવા માટે આ ખેલૈયાઓ નગરપાલિકા સોનગઢના સહયોગથી વિનામૂલ્યે ચાલતા પાનઘટ ગ્રુપ ડોડિયા ક્લાસીસમાં ગરબા શીખવા જાય છે અને ખેલૈયાઓએ સમગ્ર હિન્દુ સમાજને વિનંતી કરી છે કે આમાં આદ્યશક્તિ માનું આરાધનાનું પર્વ એટલે કોઈ પણ વ્યસન કરીને માતાજીના ગરબા રમવા ન આવે, કારણ કે માતાજી બધું જ જોઈ છે। માતાજીની આરાધના કરવા ગરબે રમવા જાઓ ત્યારે મનમાં કોઈ પ્રત્યેનો દેશ રાખી ન જાઓ એવી સૌને વિનંતી રાખવામાં આવી હતી। જાણો પનઘટ ગ્રુપ દોડિયા ક્લાસીસના ખેલૈયાઓએ શું કહ્યું। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। જે પનઘટ ગ્રુપ દોડિયા ક્લાસમાં પાછલા કેટલા વર્ષથી આવો છો? લગભગ હું પનઘટ ગ્રુપમાં છેલ્લા 6 થી 7 વર્ષથી હું રમું છું અહીંયા। કેવો અનુભવ રહ્યો તમને? અનુભવ ખૂબ જ સારો રહ્યો છે। પનઘટ ગ્રુપ દ્વારા ઘણા જુદા જુદા દોડિયા અહીંયા રમાડવામાં આવે છે, તેથી મને ખૂબ મજા આવે છે। અત્યારે જે તાપી જિલ્લો છે, ગુજરાતના છેવાડેનો જિલ્લો છે, એ નવરાત્રની કેવી રમઝટ જોવા મળી રહી છે? ખેલૈયાઓની તૈયારી કેવી છે? ગુજરાતનો છેલ્લો જિલ્લો હોવાના કારણે તાપી હવે છેવાડાનો જિલ્લો છે। હવે કચ્છ હોય કે તાપી હોય, ગુજરાતમાં ગરબાની રમઝટ તો એક જેવી ગઈ છે। હવે અહીંયા ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ તમને જોવા મળી રહ્યો છે? તમે અમારા ક્લાસમાં જોશો કે ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ 2-1 મહિનાથી અહીંયા આવી રહ્યા છે। લગભગ 100 થી 200 વિદ્યાર્થીઓ અમારા ત્યાં આવી રહ્યા છે, એટલે આપણને ખબર પડે કે કેટલો પ્રોત્સાહન છે। નગરપાલિકાના સહયોગથી તમને આમાં શું ફાયદો થાય છે અહીંયા શીખવામાં? હવે સોનગઢ નગરપાલિકા જે છે લગભગ અમને 3 થી 4 વર્ષથી અમને ખૂબ જ સહાયરૂપ મદદરૂપ થઈ રહી છે। અહીંયા અમને એક હોલ પ્રોવાઈડ કરવામાં આવે છે, એની સાથે ઘણી બધી સુવિધાઓ પણ અમને નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે। દરેક ખેલૈયાઓને નોરતા માટે શું કહેવા માંગો છો? દરેક ખેલૈયાઓને નોરતા માટે ખાલી એટલું જ કહીશ કે માતાજીની આરાધના કરજો, સારી રીતે રમજો અને સુરક્ષિત રહીને રમજો। જી, ધન્યવાદ। પાછલા 18 વર્ષથી પનઘટ દોડિયા ક્લાસીસ દ્વારા સોનગઢ નગરમાં સૌથી પહેલા દોડિયા ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા। પનઘટ ગ્રુપ દ્વારા સોનગઢ નગરપાલિકાના સહયોગથી સિનિયર સિટીઝન હોલ ખાતે પાછલા 5 વર્ષથી વિનામૂલ્યે ગરબા ક્લાસીસ ચલાવવામાં આવે છે અને ખરેખર ખેલૈયાઓનો પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળે છે। અલગ અલગ પ્રકારના દોડિયા ગરબા આ તાપી જિલ્લામાં એટલે ગુજરાતના છેવાડાના જિલ્લામાં શીખવવામાં આવે છે, ત્યારે ખેલૈયાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોનગઢમાં સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે, રિવરફ્રન્ટ ખાતે, પારેખ ફળિયા ખાતે, હાથી ફળિયામાં, એમ બ્રાહ્મણ ફળિયામાં વિવિધ સ્થળે ગરબાને દોડિયા થાય છે, ત્યારે વિવિધ વિસ્તારોથી અહીં જે ગરબાને દોડિયા શીખવા આવે છે। મહારાષ્ટ્રથી પણ કેટલાક જે યુવાઓ છે એ ગરબા દોડિયા શીખવા આવતા હોય છે, ત્યારે પનઘટ ગ્રુપ વતી તમામ ખેલૈયાઓને વિનંતી છે કે મા શક્તિના આરાધનાનો આ પર્વ છે, ત્યારે નશો કરીને કોઈ પણ વ્યક્તિ ગરબાના ગ્રાઉન્ડ પર ગરબા રમવા ના જાય। જેમ તમારા ઘરની બહેન દીકરીઓ ગરબા રમવા જાય છે, તેમ તમારા આજુબાજુ પણ ગામની બહેન દીકરીઓ ગરબા રમવા આવતી હોય છે, ત્યારે દરેકનું માન મર્યાદા જળવાય એનું પણ વિશેષ કાળજી રાખવી જોઈએ અને કોઈ પણ એવી ઘટના ના બને કે જેથી હિન્દુ ધર્મનું ખરાબ દેખાય, સમાજનું ખરાબ દેખાય, કારણ કે આપણા સમાજનો આ પર્વ છે। સમાજની બહેન દીકરીઓ, સમાજના યુવાઓ રમવા આવે છે, ત્યારે ખરેખર એક બનીને લોકો રમે, મા આરાધનાનો આ પર્વ કરે એવી સૌને વિનંતી। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબીલા ન્યૂઝ, તાપી।